મારું નામ નીલમ છે. મારા લગ્નના 3જા દિવસે મારા સપનાનો પ્રકાશ બુઝાઈ ગયો. દુલ્હનના હાથમાંથી મહેંદી પણ ઓછી થઈ ન હતી કે તેના પતિનો અકસ્માત થયો. તેને મગજમાં ગંભીર ઈજા થઈ અને તે કોમામાં સરી પડ્યો. સ્વપ્નમાં કિલ્લાઓ બનાવી રહેલી દુલ્હન અચાનક અંધકારમાં ડૂબી ગઈ. હું હજુ પણ તે રાત ભૂલી નથી, જ્યારે દરવાજો ખટખટાવ્યો અને એક પાડોશીનો અવાજ સંભળાયો કે ઉતાવળ કરીને હોસ્પિટલ પહોંચો, તમારા પતિની કાર ભટકાઈ ગઈ છે. હોસ્પિટલમાં પહોંચ્યા પછી ડૉક્ટરે મને જે કહ્યું તે મારા કાનમાં કાચની જેમ વાગ્યું. ડૉક્ટરે કહ્યું, ઘા ખૂબ ગંભીર છે, અમે પ્રયાસ કરી રહ્યા છીએ, પણ તે ઊંડા કોમામાં છે. આ સાંભળીને હું સતબત થઈ ગઈ અને જમીન પર પડી ગઈ. મારા સાસુ સસરાઓની નજર બદલાવા લાગી. મારી સાસુ મારી નણંદને ફફડાટથી બોલી, તેના પગ જ કમનસીબ છે, તેના પગલાં અમારા ઘર માટે શુભ નથી, તે આ બધાનું કારણ છે. 3 દિવસથી પણ ઓછો સમય થયો નથી આ ઘરમાં આવી છે અને આપણને આ દિવસ જોવો પડ્યો. મેં રડતા બૂમ પાડી, માજી, મારા પતિ ઠીક થઈ જશે ને? બસ મને હોસ્પિટલ જવાની પરવાનગી આપો, જેથી હું તેની સંભાળ રાખી શકું. મને તેના રૂમમાં જવા દો. મારી સાસુએ ખરાબ સ્વરે જવાબ આપ્યો, તેના રૂમમાં જઈને તું શું કરીશ? જે નક્કી છે તે જ થશે. ઢોંગ કરવાનું બંધ કર. મારી નણંદે ગુસ્સાથી મારી સામે જોયું અને કહ્યું, ઢોંગ કરવાનું બંધ કરો. અહીં બધા પહેલાથી જ ખૂબ પરેશાન છે. હું એક ખૂણામાં શાંતિથી બેઠી હતી. હજુ પણ મારા પતિએ મારા માટે ખરીદેલ પાટલા મારા હાથમાં હતા. આગામી થોડા અઠવાડિયા એક દુઃખ સ્વપ્ન જેવા હતા. મારી સાસુ નણંદ દિવસમાં 2 વાર મારા પતિને મળવા જતા હતા, પરંતુ તેમની મોટાભાગની વાતચીત ડૉક્ટર સાથે બિલ અને ખર્ચની આસપાસ જ ફરતી હતી. મારી હાજરીને સંપૂર્ણપણે અવગણવામાં આવતી. એક સાંજે મેં મારી સાસુને મને અંદર જવા અને મારા પતિ સાથે બેસવા દેવા કહ્યું, તો તેણીએ કડકાઈથી ના પાડી અને કહ્યું, અહીં તારા માટે કોઈ જગ્યા નથી. તારે ઘરે જઈને તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. તે જાણતી હતી કે હું ઘરે એકલી રહીશ. મારી એકલતા વધતી ગઈ. હવામાં એક વિચિત્ર તણાવ હતો. રસોડામાં વાસણોનો અવાજ પણ અપ્રિય લાગતો હતો. એક દિવસ મારી નણંદે ખાવાનું લાવી મારી સામે થાળી પછાડી અને ગુસ્સાથી કહ્યું, આમાં આટલા પૈસા ખર્ચ થઈ રહ્યા છે. મને લાગે છે કે આ બધો પૈસો બરબાદ થઈ જશે. તારા જેવી સ્ત્રી માટે કોણ આટલો લાંબો સમય રાહ જોશે? મેં એક પણ કોરિયો ખાધો નહોતો. આ એક માનવીય અગ્નિ પરીક્ષા હતી. એક એવી યાત્રા જેમાં સુખની કોઈ આશા નહોતી. પ્રેમની શોધમાં જે ધાર્મિક વિધિઓ જીવવાની હતી, તે હવે આંસુઓ અને પ્રાર્થનાઓમાં વિતાવતી હતી. હું ચૂપચાપ તેના રૂમમાં જતી, જ્યાં મારો પલંગ બનાવવામાં આવ્યો હતો. મારા પતિની સુગંધ હજુ પણ ત્યાં રહેતી હતી. હું તેના ઓશિકાને મારી છાતી પર ગળે લગાવતી અને મારી લાગણીઓ ઠાલવતી. તમને યાદ છે, તમે કહ્યું હતું કે આ 3 દિવસમાં આપણે કેટલી વાતો કરીશું. મારા ગાલ પરથી આંસુ વહી ગયા. ભગવાન માટે કૃપા કરીને તમારી આંખો ખોલો, મને જુઓ. એક દિવસ મને ઘરે એક પરબીડિયું મળ્યું, જેમાં મિલકતની યાદી હતી. મેં ગભરાઈને મારી સાસુને પૂછ્યું, આ શું છે માજી? શું આપણને પૈસાની જરૂર છે? મારી સાસુએ ગુસ્સાથી જવાબ આપ્યો, હા, તારા કારણે અમારે અમારું ઘર વેચવું પડશે, જેથી તારા પતિને સારવાર મળી શકે.
પણ તારા જેવી સ્ત્રી માટે આટલું બલિદાન કોણ આપે છે? તેમના શબ્દો સાંભળીને મારા શરીરમાં ધ્રુજારી ફેલાઈ ગઈ. મને એક જબરદસ્ત ભાર લાગતો હતો. તે મારા પર પોતાનો ગુસ્સો ઠાલવતી અને બેદરકાર વર્તન કરતી હતી. અંદરથી હું મારી જાતને ગુનેગાર માનવા લાગી હતી. દરરોજ મારા હૃદયમાં એક જ વિનંતી રહેતી, હે ભગવાન, કૃપા કરીને મને મારા પતિ પાછા આપો. પરંતુ જવાબ મૌન અને મારા રૂમનું ઉજળપણું હતું. આ વર્ષો સુધી ચાલતી અગ્નિ પરીક્ષાનું પહેલું પગલું હતું. સમય પસાર થતો ગયો, પરંતુ મારા પતિની સ્થિતિ યથાવત રહી. મહિનાઓ અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલાતા રહ્યા. હું હોસ્પિટલના જીવનથી ખૂબ પરિચિત થઈ ગઈ હતી. મશીનોનો બીપ અને ડૉક્ટરોની હળવી વાતો મારા રોજિંદા દિનચર્યાનો ભાગ બની ગઈ. તે જ ક્ષણે મુશ્કેલીનો બીજો દરવાજો ખુલ્યો હતો. ઘરમાં બધા કઠોર બની ગયા હતા, પરંતુ મારા જેઠ, મારા પતિનો મોટો ભાઈ, ખૂબ જ અલગ હતો. તે ખૂબ જ મીઠો અને સહાનુભૂતિશીલ બનવાનો પ્રયાસ કરતો હતો. તે વારંવાર મારા રૂમમાં આવવા લાગ્યો, ક્યારેક પાણી ભરવાના બહાને, ક્યારેક મારા પતિના જૂના બિલ તપાસવા માટે. એક દિવસ તે એક કિંમતી સોનાનો હાર લાવ્યો, જે તેણે બ્રાન્ડેડ બોક્સમાં રાખ્યો હતો. તેને હસીને કહ્યું, તું એકલી કેમ છે? હું તારી સાથે છું. હું તારા મોટા ભાઈ જેવો છું. આ ગળાનો હાર પહેરવાનો પ્રયાસ કર. તારો રંગ ચમકશે અને તું એટલી ઉદાસ નહીં રહે. પણ તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, જેનાથી મારું હૃદય ધબકતું હતું. મેં કડકાઈથી બોક્સ પાછું આપ્યું અને કહ્યું, મને કંઈ પણની જરૂર નથી, કોઈની ભેટની પણ નહીં. જ્યાં સુધી મારો પતિ પાછો ન આવે ત્યાં સુધી મારા માટે કોઈ ખુશી નથી. તો કૃપા કરીને દૂર જાઓ અને મને એકલી છોડી દો. તે દર વખતે હસીને મારી વાત અવગણતો હતો. તે તેની પત્ની પર હાથ ઊંચો કરતો, તેને ત્રાસ આપતો અને મારી પ્રશંસા કરતો રહેતો. ક્યારેક તે મારા રૂમની બહાર ઊભો રહેતો અને મારી નણંદને કહેતો કે જો તારી ભાભી કેટલી કાળજી રાખે છે, આપણે બધાએ તેનો આદર કરવો જોઈએ. તે જાણી જોઈને તેની પત્ની મારી જેઠાણીને ઈર્ષામાં ઉશ્કેરવાનો પ્રયાસ કરતો હતો અને આનાથી મારા દુઃખમાં વધારો થયો. ક્યારેક તે મારા રૂમની બહાર ગુપ્ત રીતે ફૂલો અને મોંઘી મીઠાઈઓની ટોપલી છોડી દેતો અને હું ચૂપચાપ શરમમાં ડૂબી જતી. એકવાર તો મેં ટોપલી ઉપાડી અને તેના બેડરૂમના દરવાજા પર પાછી મૂકી દીધી. બીજા દિવસે સવારે મારા જેઠે તેને મારી સાસુ સામે મૂક્યું અને દાવો કર્યો કે તેણે તે નીલમ માટે મોકલ્યું હતું. પણ તેણીએ તેનો ઇનકાર કર્યો. કદાચ તે મારાથી ગુસ્સે છે. આનાથી મારી સાસુ વધુ ગુસ્સે થઈ ગઈ. તેણીએ મને તેના રૂમમાં બોલાવી અને કહ્યું, તું અમારા ઘરમાં રહે છે અને તારું આ વર્તન બિલકુલ અયોગ્ય છે. તે તારો જેઠ છે. તે તારા પતિનો મોટો ભાઈ છે. તેની સાથે આવી વાત ન કર. તેનાથી દૂર રહે. હું તને ફરીથી તેની આસપાસ જોવા માંગતી નથી. મારી સાસુના શબ્દો સાંભળીને હું સતબત થઈ ગઈ. તેણીએ મારા પર શંકા કરી રહી હતી. આ પરિસ્થિતિને સંભાળવી મારા માટે અતિ મુશ્કેલ બની ગઈ. મારું હૃદય ધ્રુજવા લાગ્યું. વિચારવા લાગ્યું કે આનો અંત ક્યાં આવશે અને મને દરવાજા પર કડી લગાવવાની ફરજ પડી હતી. હવે હું મોટે ભાગે મારી જાતને મારા જ રૂમમાં બંધ રાખતી હતી. શક્ય તેટલું મારા જેઠની હાજરી ટાળતી હતી. એક દિવસ મારો જેઠ રાત્રે મારા રૂમ તરફ આવ્યો અને દરવાજો ખખડાવા લાગ્યો. તેણે કહ્યું, નીલમ, બહાર આવ. મારે તારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે.
તેના અવાજથી મને ડર લાગવા લાગ્યો. હું બિલકુલ ચૂપ રહી. મેં કંઈ કહ્યું નહીં. તેણે કહ્યું, દરવાજો ખોલ નીલમ. તારા પતિ સુશાંતનું હોસ્પિટલનું બિલ ખૂબ વધારે છે. મને લાગ્યું કે આ વખતે તેને ખરેખર કંઈક મહત્વપૂર્ણ કહેવું છે. મેં અંદરથી કહ્યું, ભાઈ, સવારે જે કંઈ કહેજો તે મમ્મી સહિત બધાની સામે કહેજો. પછી તેણે ધીમા અવાજે કહ્યું, હું તને એ બધું આપીશ જે તારો પતિ તને આપી શકતો નથી. હું શું કહી રહ્યો છું તે સમજવાનો પ્રયાસ કર. તેના શબ્દોથી મને ખૂબ દુઃખ થયું. મારું આખું શરીર પથ્થર જેવું થઈ ગયું. મેં મારા રૂમમાં રાખેલી એક નાની છરી મારી પાસે રાખવાનું શરૂ કર્યું. હું તેનાથી ડરી ગઈ હતી. મેં વિચાર્યું, જો તે ક્યારેય મારી સાથે કંઈ પણ ખોટું કરવાનો પ્રયાસ કરશે તો હું મારો બચાવ કરી શકીશ. એક દિવસ તે નિર્દોષ ક્ષણ આવી જ્યારે મારી જેઠાણીએ તેને મારા રૂમમાંથી બહાર નીકળતો જોયો. ખરેખર એક સવારે તે મારા રૂમમાં આવ્યો કે હું હજુ સૂઈ રહી છું કે નહીં, અને મેં દરવાજો બંધ કર્યો નહોતો. તેણે આનો લાભ લીધો અને અંદર પ્રવેશ કર્યો. મારી જેઠાણી જે આખી રાત જાગી સવારની ચા બનાવવા માટે નીકળી હતી, તેણે તેના પતિને મારા રૂમના દરવાજામાંથી ઉતાવળમાં બહાર નીકળતો જોયો. અને પછી શું થયું? મારા પર તો મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. સવાર પડતા જ ચારે બાજુથી આરોપો મારા પર લગાવવા લાગ્યા. મારી જેઠાણીએ બધાની સામે મારા પર બૂમ પાડી, એક દર્દીની પત્ની હોવા છતાં તું મારા પતિની ગંભીર સ્થિતિનો લાભ લઈ રહી છે અને તેની સાથે અફેર કરી રહી છે. મેં મારા પતિને તારા રૂમમાંથી બહાર નીકળતા જોયો. મારી જેઠાણીએ બૂમ પાડી, કહ્યું કે મેં તેને ઘણીવાર કિંમતી વસ્તુઓ સાથે જોયો છે જે મારા પતિ તેને લાવીને આપે છે. તે મારા પતિને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. જો એવું નથી તો તે આટલી બધી કિંમતી વસ્તુઓ ક્યાંથી લાવે છે? મેં મારી પવિત્રતા સાબિત કરવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ મારો અવાજ બહેરા કાને પડ્યો નહીં. મારી સાસુ, નણંદ બધા ત્યાં ભેગા થઈ ગયા હતા અને કોઈ મારા પક્ષમાં જવાબ આપી રહ્યું નહોતું. હું કહેતી રહી કે મેં કંઈ કર્યું નથી. મેં ગઈ રાત્રે દરવાજો બંધ કરી દીધો હતો, પણ મારી જેઠાણી ગુસ્સે થઈ ગઈ. હું ખચકાતી રહી. હું કોઈ સમજૂતી આપી શકી નહીં કે મેં વળતો જવાબ પણ આપ્યો નહીં. જ્યારે મારા જેઠે નિર્દોષ હોવાનો ઢોંગ કરીને મારી સાસુને કહ્યું કે તે મને તેના રૂમમાં આમંત્રણ આપી રહી છે, દાવો કરી રહી છે કે તે તેના પતિથી ખુશ નથી અને ઈચ્છે છે કે હું તેની સાથે રહું. હું તે સવારે ત્યાં ગયો હતો જેથી તેણીને તેનું વર્તન બંધ કરવા માટે મનાવી શકું. આ સાંભળીને હું અંદરથી ભાંગી ગઈ હતી. તે ધૃણાસ્પદ કપટી માણસ મારા મનનો લાભ લઈ રહ્યો હતો. મારું હૃદય એક જ પ્રશ્નથી ધબકતું હતું કે હે ભગવાન, મારા માટે આવું ભાગ્ય કેમ નક્કી કરવામાં આવ્યું હતું કે આ પ્રયોગનું કોઈ પરિણામ નહીં આવે. મારી સાસુએ ગુસ્સાથી પોતાનો નિર્ણય જાહેર કર્યો અને કહ્યું કે તેણીને તાત્કાલિક તેના માતા પિતાના ઘરે મોકલી દેવામાં આવે, નહીતર તેણીની હાજરી અમારા પુત્રનું જીવન અને અમારા પરિવારના સન્માનને જોખમમાં મૂકશે. અમે ઘર પહેલેથી જ વેચી દીધું છે. હવે તેણીની બદનામી અમારા બીજા પુત્રને પણ બગાડશે. મારી નણંદે દરવાજા પર ઊભા રહીને પડોશીઓનો અવાજ કર્યો અને શાંતિથી કહ્યું કે આ સ્ત્રી અમારા પરિવારની પ્રતિષ્ઠા બગાડી રહી છે. આ ઘટના પછી મારા માટે મારા સાસરિયાના ઘરમાં રહેવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું. એક પણ વ્યક્તિએ મને સહાનુભૂતિ આપી નહીં. મારી સાસુએ તો મારો હાથ પકડ્યો,
મારી બેગ મને આપી અને કહ્યું કે તારા પતિ ભાનમાં આવે તે પહેલા જતી રહે. હું નથી ઈચ્છતી કે તે આટલા બધા પછી પણ તારા જેવી સ્ત્રીને જુએ. બધાએ મારા મૌનને નબળાઈ સમજી લીધી હતી અને તેઓ મને દોષી માની લીધી. તેથી જ હું ચૂપ રહી. મારા સાસરિયાના ઘરનું વાતાવરણ અતિ પીડાદાયક બની ગયું હતું અને મને અપમાનના ભાર નીચે કચડાઈને મારું ઘર છોડવાની ફરજ પાડવામાં આવી હતી. મારા પર ઈરાદાપૂર્વક આરોપ મૂકવામાં આવ્યો હતો. મેં કંઈ કર્યું નહોતું. હું શુદ્ધ હતી, છતાં મારી નિર્દોષતાનું શોષણ કરવામાં આવ્યું હતું. હું ભારે હૃદય અને ખાલી આંખો સાથે મારા માતા પિતાની ઘરે પાછી આવી. ઘરમાં પ્રવેશતાની સાથે જ મારી માતાએ મારી પરેશાન સ્થિતિ જોઈ. તેણે મારા વિખરાયેલા વાળ જોયા અને મને ગળે લગાવી લીધી. પણ તેની આંખો ચિંતાથી ઘેરાઈ ગઈ. તેણે શાંતિથી પૂછ્યું, શું થયું દીકરી? તું આ સ્થિતિમાં અહીં શું કરી રહી છે? બધું બરાબર તો છે ને? મેં ફક્ત રડતા કહ્યું, મમ્મી, મને કંઈ પૂછશો નહીં, બસ મને અહીં રહેવા દો. મારો ભાઈ ચૂપ રહ્યો. તેણે આખી વાર્તા સાંભળી લીધી હતી અને તેનું મૌન મારા સાસરિયાઓના આરોપોનો પડઘો પાડતું હતું. મારી ભાભીના કપાળમાં તો નારાજગી હતી. હું આ ઘરમાં શાંતિ મેળવવા માંગતી હતી, પણ પહોંચતાની સાથે જ મારી ભાભીએ મારો સામાન બાજુ પર ફેંકી દીધો અને આંખો ચડાવીને કહ્યું કે તું તારી બધી મુશ્કેલીઓ સાથે અહીં કેમ આવી છે? શું તારો પતિ તને પાછો નહીં લઈ જાય? અમારું ઘર તો પહેલેથી જ ખૂબ નાનું છે. અમે તારા સાસરિયાઓ વિશે વાર્તાઓ સાંભળી છે કે તું સાસરામાં નામ કમાઈ ચૂકી છે. હવે શું તું અમારી ઇજ્જત બગાડવા માટે અહીં આવી છે? કોઈ અજાણ્યા વ્યક્તિને અહીં બોલાવી અમારી પ્રતિષ્ઠા બગાડ નહીં. હું તને ચેતવણી આપું છું કે જો તું તારા સાસરિયાના ઘરે જે કર્યું તે અહીં કરશે તો હું તને બક્ષીશ નહીં. હું તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. તે વારંવાર મને ટોણા મારતી, કહેતી કે હું એક બોજ છું. મારે હજુ પણ બાળકોને જન્મ આપવાનો છે. મારા બાળકોને અહીં રહેવું પડે છે અને તારા કારણે મારો રૂમ ખૂબ નાનો થઈ ગયો છે. મારું હૃદય વધુ ભારે થઈ ગયું હતું. બીજા દિવસે મારી સાસુએ મારા ભાઈને ફોન કર્યો. તે ફોન પર જોરશોરથી ચીસો પાડી રહી હતી. તેણે તેને કહ્યું કે જો તારી બહેન ફરીથી હોસ્પિટલમાં જશે તો હું તેને બધે બદનામ કરીશ. મારું માન પહેલેથી જ બરબાદ તો થઈ ગયું છે. મારા ભાઈએ મને આ બધું કહ્યું અને મને ક્યાંય ન જવાનું કહ્યું હતું. તે પછી મને મારા જેઠની હોસ્પિટલમાં જવા માટે જરૂર પડી. તે એકમાત્ર સહારો હતો જે મને હોસ્પિટલ જવા માટે પરવાનગી આપી શકતો હતો, કારણ કે તે મોટો દીકરો હતો. પરંતુ હવે મારી સાસુની ધમકીઓને કારણે મારા ભાઈએ મને ત્યાં જવાની સખ્ત મનાઈ કરી. તેને કહ્યું કે હું તારા પતિની સેવા કરી શકતો નથી અને હું તને ત્યાં લઈ જઈશ નહીં. હું નથી ઈચ્છતો કે તારા કારણે મારું જીવન બરબાદ થાય. અહીં રહે અને મને વધુ તકલીફ ન આપ. હું તને મારા ઘરમાં જગ્યા આપી રહ્યો છું. તારા માટે આટલું ઘણું છે. આ બધું મને વધુ એકલતા આપતું હતું. ભાભીના અત્યાચારો દિવસે ને દિવસે વધતા જતા હતા. હું પ્રાર્થના કરતી ત્યારે તે જાણી જોઈને ટીવીનો અવાજ વધારતી. હું પથારીમાં સૂતી હોતી તો તે કહેતી કે જ્યારથી તું આવી છે ત્યારથી તો તું આરામ તો કરી રહી છે. તું આવી છે ત્યારથી અમારો ખોરાક પણ પૂરો થઈ ગયો છે. તું આટલું બધું કેમ ખાય છે? તારે તારા પતિની ચિંતા કરવી જોઈએ. એક દિવસ મેં ભાભીને વાસણ ધોતી જોઈ ત્યારે તેણીએ કડકાઈથી કહ્યું કે અમારા ઘરમાં
નોકરાણીઓ માટે કોઈ જગ્યા નથી. અમે અમારા પોતાના કામ કરી શકીએ છીએ. આ બધું સહન કર્યા પછી મેં રડવાનું તો બંધ કરી દીધું અને ફક્ત મૌન રહેવા લાગી હતી. મને સમજાયું કે મારા માતા પિતાના ઘરમાં રહેલો આશ્રય પણ કાંટાથી જ ભરેલો હતો. હું દરરોજ પ્રાર્થના કરતી કે હે ભગવાન, કૃપા કરીને મારા પતિને સાજો કરો અથવા મને મરવા દો, જેથી હું આ પીડાદાયક જીવનથી બચી શકું. મારા જેઠની વાસના અને મારી એકલતાનો ફાયદો ઉઠાવવાના પ્રયાસો હું મારા માતા પિતાના ઘરે ગઈ પછી પણ બધું બંધ થયા નહોતા. તેણે મારા ભાઈ દ્વારા મહત્વપૂર્ણ હોસ્પિટલ દસ્તાવેજો લાવવાના બહાને મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમય દરમિયાન જ્યારે મને મારા પતિને મળવાની મંજૂરી મળી નહોતી, ત્યારે હું દરેક નાની તક શોધતી રહેતી. એક દિવસ મારા જેઠે પોતે મારા માતા પિતાના ઘરની બહાર ઊભા રહીને મારા ભાઈને ફોન કરીને કહ્યું કે તારી બહેન તેના પતિના પ્રિસ્ક્રિપ્શન પર સહી કરવાની જરૂર છે. હું તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યો છું. મારો ભાઈ દલીલ કરવા તૈયાર નહોતો, તેથી તે ચૂપ રહ્યો. આમ મારા જેઠે મને હોસ્પિટલ લઈ જવા માટે ઘરની બહાર કાઢી હતી. પણ અમે હોસ્પિટલ પહોંચી તે પહેલાં જ તેને ગાડી રોકી અને મારી તરફ જોઈને પૂછ્યું, શું તને લાગે છે કે હું તને ત્યાં મૂકવા આવ્યો છું? તેણે એક શેતાની સ્મિત સાથે આ કહ્યું. તેને કહ્યું, તારો પતિ કોમામાં છે અને પ્રેમ અને ખુશી તારા ભાગ્યમાં નથી. આ સાંભળીને મારામાં ભયનું મોજું દોડી ગયું. મેં ઝડપથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને દરવાજા પર હાથ મૂક્યો અને કહ્યું, હું ફક્ત તારું મનોરંજન કરી રહ્યો છું અને હું તને તે બધું આપી શકું છું જે તે ક્યારેય સ્વપ્નમાં પણ જોયું નથી. મને હોસ્પિટલ લઈ જવાના બહાને તે મને એક પાર્ક, એક રેસ્ટોરન્ટના ખૂણામાં અને શહેરની બહાર એક ખાનગી હોટેલના ગેટ પર પણ લઈ જતો હતો. એક દિવસ તેણે એક મોટી હોટેલ પાસે કાર રોકી અને કહ્યું, આ રહ્યો તારા માટે એક નવો ડ્રેસ, પહેરી અંદર આવ, હું તારી રાહ જોઈશ. મારામાં ભયની દિવાલ ફેલાઈ ગઈ. મેં તેને કહ્યું કે લોકો મને જોશે તો શું કહેશે? મારા પતિ પથારીવશ છે અને હું તારી સાથે હોટેલોમાં ફરતી રહું છું. મારે હોસ્પિટલ જવું પડશે. મેં આંખોમાં આંસુ સાથે તેને વિનંતી કરી, પણ તે ઘૃણાસ્પદ માણસ હસ્યો અને બોલ્યો, હું ફક્ત તારું રંજન કરી રહ્યો છું. કોઈ કંઈ કહેશે નહીં, કોઈ આપણને જોશે નહીં, અને જો કોઈ કહે તો પણ હું બધું સાંભળી લઈશ. તું ગમે તેમ તારા માતા પિતાના ઘરે રહે છે અને ત્યાં તારી પહેલેથી જ આરોપ મૂકવામાં આવ્યો છે. મારી વાત સાંભળ, હું તને ખુશ રાખીશ. મેં ડ્રેસ પકડીને બારી બહાર ફેંકી દીધો, જેનાથી તે ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે કહ્યું, તે બરાબર નથી કર્યું. તને મારો ગુસ્સો ખબર નથી. મેં કહ્યું, હું હવે સહન કરી શકતી પણ નથી. જો તું મને હમણાં હોસ્પિટલમાં નહીં લઈ જાય તો હું ચીસો પાડીને આ જ શેરીમાં બધાને તારું સત્ય કહીશ. મારી શબ્દોથી ક્ષણભર ચોંકી ગયો અને ગુસ્સાથી ભરાઈને ગાડી ફેરવી દીધી. તે દિવસે તેણે મને હોસ્પિટલમાં છોડી દીધી હતી, પણ જતાં જતાં તેણે મને ધમકી આપી, હું તને આટલી સરળતાથી જવા નહીં દઉં. તારે મારી પાસે પાછું આવવું જ પડશે. હું મારા પતિના રૂમમાં ગઈ અને મશીનોના અવાજ વચ્ચે રડતી બેઠી. મારા જેઠને જ હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તે દાવો પણ ખોટો સાબિત થયો. હકીકતમાં તે અને મારી સાસુ મને દૂર રાખવા માંગતા હતા. જ્યારે નર્સે મને રૂમમાં જોઈ ત્યારે તે ગુસ્સે થઈ ગઈ અને મને પાછા જવાનું કહ્યું.
મારામાં નિરાશાની આગ ભભૂકી ઉઠી. મેં દરેક ક્ષણ ભગવાનને પ્રાર્થના કરવામાં વિતાવી કે મને મારા જેઠથી મુક્ત કરે. મારા જેઠનું ખરાબ વર્તન અને મારા ભાભીનું તેના ઘરે કડક વર્તન મારા જીવનના દુઃખમાં વધારો કરી રહ્યું હતું. મારી માએ તે રાત્રે મારા માટે એક રૂમની વ્યવસ્થા કરી હતી જ્યાં મને સૂવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તે રાત મારા જીવનની સૌથી ભયાનક ક્ષણ લઈને આવી. લગભગ 10 વાગ્યાની આસપાસ દરવાજો ખટખટાવાયો, જેને મેં અવગણ્યો, પણ પછી મેં દરવાજાનું તાળું તૂટવાનો અવાજ સાંભળ્યો. મારા જેઠ શાંતિથી મારા રૂમમાં પ્રવેશ્યો. તેણે મોજા પહેર્યા હતા અને તેના ચહેરા પર ક્રૂર સ્મિત હતું. હું તરત જ બેઠી. હું પથારીમાંથી ઉઠી, તેનો રસ્તો રોકી દીધો અને બૂમ પાડી, મારી નજીક ન આવ. જો તું આગળ વધશે તો હું તને આત્મહત્યા કરી નાખીશ અને તને દોષિત સાબિત કરીશ. પણ તે વાસનાથી એટલો આંધળો થઈ ગયો હતો કે તે કાબુ બહાર હતો. મારી ચીસો રાત્રિના મૌનને વીંધી રહી હતી. તે મારી નજીક આવ્યો અને મારી સાથે ખોટું કરવાનો પ્રયાસ કર્યો. મેં મારી બધી શક્તિ ભેગી કરી અને તેને ધક્કો મારીને પથારીમાંથી નીચે પછાડી દીધો. તેના પડવાનો અવાજ સાંભળીને મારો ભાઈ અને ભાભી મારા રૂમમાં દોડી આવ્યા. તેઓ સૂતા હતા. મારા જેઠે પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો. તેના કપડાં થોડા વિખેરી નાખ્યા, જમીન પર બેસી ગયો અને નિર્દોષતાથી રડવા લાગ્યો. તેણે બૂમ પાડી, તારી બહેને મને અહીં બોલાવી. તેણે મને કહ્યું કે જો હું અહીં નહીં આવું તો તે આત્મહત્યા કરશે. હું ફક્ત તેને સાંત્વના આપવા આવ્યો હતો, પણ તેણે મારા પર હુમલો કર્યો. મને આઘાત લાગ્યો કે દોષ મારા પર ઢોળાઈ ગયો. મારા ભાઈ, જે મારા સાસરિયાઓ વિશે સાંભળીને પહેલેથી જ મારા પર શંકા કરતો હતો, હવે તેને મારી વાત સાંભળ્યા વિના મને જોરથી થપ્પડ મારી અને કહ્યું કે તે અહીં પણ એવું જ શરૂ કર્યું છે. તું ઈચ્છે છે કે હું બદનામ થઈને મરી જાઉં? મારી ભાભીએ તરત જ મારા જેઠને ઉપાડી અને તેનો પક્ષ લેતા કહ્યું, આ સ્ત્રી આપણું માન બગાડશે. તેને અહીંથી બહાર કાઢો, નહીતર આપણે અહીં રહીશું નહીં. બધાએ મને ગાળો આપી. મારી પાસે પોતાને સમજાવવા માટે મારા હૃદયમાં કોઈ શબ્દો બચ્યા નહોતા. મારા ભાઈએ મારો હાથ પકડીને મને ઘરની બહાર ફેંકી દીધી. દરવાજો મારા મોઢા પર બંધ થઈ ગયો. હું જમીન પર પડી ગઈ. ઠંડી રાત હતી. મેં ફક્ત ચાદર ઓઢી હતી. મારી આત્મા તૂટી ગઈ હતી. મને વિશ્વાસ નહોતો આવતો કે મારા માતા પિતાના ઘરમાં પણ મેં માન ગુમાવી દીધું છે. હું થોડી વાર ત્યાં બેઠી રહી, આશા રાખતી હતી કે કોઈ દરવાજો ખોલશે, પણ અંદર એકદમ શાંતિ હતી. ઘરમાંથી કાઢી મૂક્યા પછી મેં મારા માતા પિતાના દરવાજા સામેની શેરીમાં રાત વિતાવી. સવારે મારી મા જાગી અને દરવાજો ખોલ્યો અને મને બહાર બેઠેલી જોઈ. તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેણીએ મારો હાથ પકડીને શાંતિથી મને અંદર લઈ ગઈ. જ્યારે મારા ભાઈ અને ભાભી હજુ પણ સૂતા હતા. મમ્મીએ મને ફક્ત એટલું જ કહ્યું કે હું તને ક્યાંય જવા નહીં દઉં, તું મારી સાથે રહેજે. આ જોઈને ભાભીનો ગુસ્સો ભડકી ગયો અને આગામી ઘણા દિવસો સુધી તેણીએ ઘરમાં તોફાન મચાવી રાખ્યું કે જો આ સ્ત્રી અહીં રહેશે તો હું રસોઈ નહીં બનાવીશ. તે કમનસીબ છે. તેણીએ આપણી શાંતિ છીનવી લીધી છે. ભાભીએ મારા કારણે ભાઈ સાથે ઘણીવાર ઝઘડો પણ કર્યો, જેના કારણે ભાઈ વધુ ચીડચીડો થઈ ગયો હતો. તે ચૂપચાપ આ તમાશો જોતા રહેતા. તેની પત્ની અને બંને વચ્ચે ફસાઈ જતા. પણ તેનું મૌન ખરેખર
ભાભીને સહારો આપતો હતો. મમ્મી મારી હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. તેનો ચહેરો ઊંડો કરટલીવાળો હતો અને તે સતત પરેશાન દેખાતી હતી. તે શાંતિથી મારી બાજુમાં બેસતી અને કહેતી કે ભગવાન બધું બરાબર કરી દેશે. દીકરી, તું ચિંતા ના કર. પણ હું મમ્મી સામે રડવા લાગતી અને તેને કહેતી કે મમ્મી, એમાં મારો વાંક નથી. એ બધા જૂઠું બોલી રહ્યા છે. મમ્મીએ કહ્યું, મને ખબર છે, પણ હું શું કરી શકું મારી દીકરી? તારો ભાઈ મારી વાત સાંભળતો નથી. આટલું કહીને તે ખૂબ જ હદ પાર કરી ગઈ. એક રાત્રે ભાઈએ બધી હદ ઓળંગી. તેણે મમ્મી પર પ્રહાર કરતા કહ્યું કે તમારી દીકરી અમારા ઘરમાં તકલીફ ઊભી કરી રહી છે. તેને તાત્કાલિક અહીંથી બહાર કાઢો. જો તે અહીં રહે છે તો અમારા માટે ખૂબ જ ખરાબ થશે. ભાભીએ તો એમ પણ કહ્યું કે જો તે નહીં જાય તો હું પોતે આ ઘર છોડી દઈશ. મમ્મી આઘાત સહન કરી શકી નહીં. તેનું હૃદય ધબકવા લાગ્યું અને તે લિવિંગ રૂમના સોફા પર ઢળી પડી. ભાઈ અને ભાભી ગભરાઈ ગયા અને તેને હોસ્પિટલ લઈ ગયા. પણ ત્યાં વચ્ચે જ તેનું હૃદય રોગના હુમલાથી અવસાન થઈ ગયું. ડોક્ટરે કહ્યું કે આ આઘાતને કારણે થયું છે. એવું લાગ્યું કે મારી તો દુનિયા તૂટી ગઈ છે. મારો એકમાત્ર સહારો મારી માં પણ મને છોડીને ચાલી ગઈ હતી. તેના અંતિમ સંસ્કારમાં મને વધુ ખાલીપો લાગ્યો. મારો ભાઈ, જે ખૂબ જ શરમજનક અને શોકગ્રસ્ત હતો, તેણે વધારે સહારો આપ્યો નહીં અને ભાભી વતી મૌન રહ્યો. મને એવું લાગ્યું કે મારી માએ મારી બધી મુશ્કેલીઓ પોતાની સાથે લઈ લીધી છે. મારી માના અવસાન પછી મારી ભાભીનું વર્તન વધુ કડક બની ગયું હતું. હવે તેણીએ ખુલ્લેઆમ મારા પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, કારણ કે મારી માં હવે મને સહારો આપવા માટે રહી નહોતી. તેથી હું ઘરમાં સંપૂર્ણપણે એકલી અને લાચાર હતી. મારી ભાભીએ રૂમ સાફ કરવાના બહાને મારો સામાન બહાર કાઢ્યો અને મને કહ્યું કે તું સામાન બહાર મૂકીને ચાલી જા. એક દિવસ તેણીએ તેના રૂમની શોધખોળ કરી અને બધાની સામે બૂમ પાડી કે તેનું સોનાનું લોકેટ ગાયબ છે. તેણીએ સીધી મારા પર શંકા કરી અને કહ્યું કે આ સ્ત્રી ચોર છે. તે લઈ ગઈ હશે. તેની પાસે પૈસા નથી. તે આપણા ઘરમાંથી વસ્તુઓ ચોરી રહી હશે અને આ લોકેટ એ જ હતું જે મારા પિતાએ મારી માને આપ્યું હતું. ભાભીને તે લોકેટ ખૂબ ગમતું હતું. ભાઈની સામે તેણે મને અપમાનિત કરતા કહ્યું કે તું અહીં ચોરની જેમ કેમ આવી? મારા ઘરમાંથી નીકળી જા. મેં તને ઘણીવાર કહ્યું હતું કે મને હેરાન ન કર. મેં હાથ જોડીને કહ્યું, ભાભી, મેં કંઈ કર્યું નથી. કૃપા કરીને મને માફ કરો. હું શપથ લઉં છું કે આ બધું જૂઠું છે. પણ ભાઈએ ગુસ્સામાં કહ્યું, બસ, હું તને હવે અહીં રાખી શકતો નથી. મારી માં તારા કારણે મળી ગઈ. ચાલી જા અને ક્યારેય પાછી ન આવતી. ભાઈના શબ્દો મારા હૃદયમાં કાંટાની જેમ વિંધાઈ ગયા. મારો પોતાનો ભાઈ, મારો છેલ્લો સહારો પણ મારાથી દૂર થઈ ગયો હતો. ભાભીએ તરત જ મારી ખાલી બેગ પકડી અને મને દરવાજાની બહાર ધકેલી દીધી. કહ્યું કે હવે અમારા જીવનને શાંતિ મળશે. દરવાજા પાસે રડતી બેઠી રહી. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. મારું શરીર ભીનું થઈ ગયું હતું. મને વિચાર આવ્યો કે શું આ દુઃખ અને કસોટી મારા માટે જ હતી? મેં ઘણીવાર દરવાજો ખખડાવ્યો, પણ કોઈએ મારા પર દયા ન કરી. મારા ભાઈએ કે ભાભીનો અવાજ સંભળાયો નહીં. મારું શરીર રસ્તા પર ત્યજી દેવાયું હોય તેવું લાગ્યું. મેં મારી બેગ ઉપાડી અને ખાલી આંખો સાથે રસ્તા પર ચાલી. મને યાદ પણ નહોતું કે હું ક્યાં જઈ રહી છું. બસ આગળ વધી રહી હતી.
મને લાગ્યું કે હવે મારી પાસે ફક્ત એક જ વ્યક્તિ બાકી છે જે મને દિલાસો આપી શકે. હતાશ અને વિખરાયેલી, લાચાર અને ધોધમાર વરસાદમાં ભીંજાયેલી હું શહેરની શેરીઓમાં ચાલતી રહી. મારા મનમાં કોઈ મંજિલ નહોતી, કોઈ ઈરાદો નહોતો. તે ફક્ત ચાલવાનું એક અર્થહીન કામ હતું. ઘણા કલાકોની એકલતા અને લક્ષ્યહીન મુસાફરી પછી મને મારા પતિની હોસ્પિટલની યાદ આવી. પણ હૃદયમાં વિચાર આવ્યો કે હવે મારી પાસે ફક્ત એક જ આશ્રય બાકી છે. હું તેમની પાસે જઈશ. હું ઓછામાં ઓછું મારા પતિની બાજુમાં બેસીને મારા હૃદયની સંતોષ માટે આંસુ વહાવા માંગતી હતી. કદાચ તેમની સાથે રહેવું મારું જીવન હોત અને આ બધી વેદનાઓનો અંત હોત. જ્યારે હું હોસ્પિટલ પહોંચી ત્યારે મારી સ્થિતિ ભૂત જેવી હતી. મારા કપડાં ગંદા હતા અને મારો ચહેરો ધૂળ અને આંસુઓથી રંગાયેલો હતો. હું કાઉન્ટર પર ગઈ અને મારા પતિનું નામ લીધું. મારી હાલત જોઈને નર્સ દયાથી મારી સામે જોયું. પછી હું ત્યાં પહોંચતાની સાથે જ મને સમાચાર મળ્યા કે તેમનું મૃત્યુ તો થોડી વાર પહેલા જ થયું છે. નર્સે મને ધીમા અવાજે કહ્યું, તારા પતિનું તો અવસાન થઈ ગયું છે. 1 કલાક પહેલા સારવાર દરમિયાન તેમનો શ્વાસ બંધ થઈ ગયો હતો. તારી સાસુ જરૂરી કાર્યવાહી માટે અંદર ગઈ છે. આ સમાચાર સાંભળીને મારું શરીર ફરી એકવાર ધ્રુજી ઉઠ્યું. પણ આ વખતે કોઈ ચીસો નહોતી, કોઈ રડવું નહોતું. મારો શ્વાસ બંધ થઈ ગયો અને એવું લાગ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું પથ્થરની મૂર્તિ બની ગઈ હતી. મારી અંદરની દુનિયા સાવ ખાલી થઈ ગઈ હતી. મારી સાસુ બહાર આવી અને મને જોઈને કડકાઈથી બોલી, તું અહીં કેમ આવી છે? તારી દુષ્ટ ઈચ્છાએ તેને શાંતિથી મરવા પણ દીધી. અહીંથી નીકળી જા. તારે હવે આમાં કંઈ લેવા દેવા નથી. મેં તેમની વાત સાંભળી નહીં. હું ધીમે ધીમે મારા પતિના રૂમ તરફ આગળ વધી. મને જોઈને અંદરના લોકો તરત જ બહાર આવી ગયા. હું મારા પતિની છાતી પર પડી વેદનાથી કણસતી કડકાઈથી બોલી, હું તમારા વિના કેવી રીતે જીવીશ? મેં તમારા માટે આટલો સમય રાહ જોઈ. મેં ખૂબ અપમાન, આટલી બધી વેદના સહન કરી, છતાં તમે મને છોડી દીધી. મેં તેનો હાથ પકડી રાખ્યો જે ઠંડો પડી ગયો હતો. તે મારા જીવનની છેલ્લી ક્ષણ હતી. મારી પાસે ગુમાવવા માટે કંઈ બચ્યું નહોતું. હું તેની છાતીમાં મારવા માંગતી હતી, જ્યાં કોઈ હલનચલન નહોતું, કોઈ જીવન નહોતું. હું ભાન ગુમાવી ચૂકી હતી. મારો હાથ મારા પતિની ઠંડી છાતી પર ફરતો હતો. મેં મારી આંખો ખોલી અને રૂમનો ઉજ્જડ જોયો. ત્યાં ફક્ત મશીનનો નરમ અવાજ અને મારી હિંચકી હતી. અચાનક મને યાદ આવ્યું કે મારી માએ મને મુશ્કેલ સમયમાં ભગવાનને યાદ કરવાનું કહ્યું હતું. મેં મારા પતિનું માથું મારા ખોળામાં મૂક્યું અને મારા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરવા લાગી. મારો અવાજ નબળો હતો, પરંતુ દરેક શબ્દ મારા હૃદયના ઊંડાણમાંથી આવતા હતા. મારી હિંચકી બંધ થઈ ગઈ હતી. મને ભગવાનમાં સંપૂર્ણપણે વિશ્વાસ હતો, પણ મારી આંખોમાંથી આંસુ પણ વહેતા હતા અને મારું હૃદય ફક્ત એક જ પ્રાર્થનાથી ભરાઈ ગયું હતું કે તેના સિવાય મારું કોઈ નથી. કૃપા કરીને ભગવાન તેને મને પાછો આપો. હું ગમે તેમ થાય તેની સેવા કરીશ. મારા ધૈર્ય માટે મને બદલો આપો. મેં મારા પતિ માટે ઘણું સહન કર્યું છે. હું સતત પ્રાર્થના કરતી રહી હતી. મારી સાસુ દરવાજા પર ઊભી હતી. નર્સને મને બહાર લઈ જવા કહ્યું કે તે મૃત માણસને ખલેલ પહોંચાડી રહી છે. પણ અચાનક મારા પતિની છાતીમાં થોડી હિલચાલ થઈ. પહેલાં તો મને લાગ્યું
કે તે ફક્ત મારી કલ્પના છે, પરંતુ પછી તેની આંગળીઓ મારી આંગળીઓ પર દબાઈ ગઈ. મેં તરત જ ગભરાઈને તેના ચહેરા તરફ જોયું. તેના ચહેરા પર એક શાંત લાગણી હતી. મેં નર્સને મોટેથી બોલાવી અને ડૉક્ટર રૂમમાં દોડી આવ્યા. મશીનો પરના મોનિટર જે સપાટ હતા, અચાનક હળવા તરંગો દર્શાવતા હતા. ડૉક્ટરે આશ્ચર્યથી એકબીજા સામે જોયું અને કહ્યું કે આ તો અશક્ય છે. દર્દીનો જીવ પાછો આવી રહ્યો છે. તેનું મગજ ફરીથી કામ કરવા લાગ્યું. ડૉક્ટરે મને પૂછ્યું, તમે શું કર્યું? મેં કહ્યું, મેં ફક્ત મારા હાથ જોડીને ભગવાન તરફ ઇશારો કર્યો. મેં મારા પતિની સલામતી માટે પ્રાર્થના કરી. દરવાજા પર ઊભી રહેલી મારી સાસુ અને નણંદ આ ચમત્કારથી સતબદ્ધ થઈ ગઈ હતી. આ ક્ષણ મારા જીવનનો સૌથી મોટો ચમત્કાર હતો. મારી પ્રાર્થનાનો જવાબ મળ્યો હતો. મારી ધીરજની કસોટી પૂરી થઈ ગઈ હતી અને ભગવાને મને મારા પતિને પાછો આપી દીધો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે આ એક ચમત્કાર છે. તમારે તેની સાથે બેસવું જોઈએ. તમે તેના માટે શક્તિનો સ્ત્રોત છો. મારા પતિ ભાનમાં આવ્યા પછીના થોડા દિવસો મારા માટે નવા જીવનથી ભરેલા હતા. જો કે તે હજુ પણ કમજોર હતા. ડૉક્ટરે કહ્યું કે તે ચમત્કારિક રીતે સ્વસ્થ થઈ રહ્યા છે. ભાનમાં આવ્યા પછી તેણે પહેલું કામ મારો હાથ પકડ્યો. જ્યારે મેં તેને કોમામાં હતા ત્યારે મારી સાથે શું બન્યું હતું તેની આખી વાર્તા કહી. તેના પરિવારે મારી સાથે શું કર્યું અને તેના ભાઈએ મારી સામે શું કર્યું હતું. મારી જેઠાણીના આરોપો, મારી માનું મૃત્યુ અને મારા ભાઈની ઉદાસીનતા. તે ચૂપ રહ્યા. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. જ્યારે મારી સાસુ અને જેઠ હોસ્પિટલમાં આવ્યા ત્યારે મારા પતિએ તેમને અંદર આવવા દેવાનો ઇનકાર કર્યો. તેણે નર્સને બોલાવી અને કહ્યું કે હું આ લોકો સાથે કોઈ લેવા દેવા રાખવા નથી માંગતો. તેઓ મારી પત્નીને દુઃખ પહોંચાડી રહ્યા હતા. તેણે મારો હાથ પકડીને કહ્યું કે હવે બધું સારું થઈ જશે. આપણે અહીંથી દૂર ક્યાંક એક નવી દુનિયા બનાવીશું. મારે તારા બલિદાનનો બદલો આપવો પડશે. મારા પતિની સારવાર પૂર્ણ થયા પછી અને તેમને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી તેમણે સીધા બીજા શહેરમાં એક મિત્રના ઘરે જવાનું નક્કી કર્યું. તે મિત્ર અતુલની મદદથી તેઓ તરત જ તે શહેર છોડી ગયા. અતુલે ભાડા માટે એક નાનું ઘર શોધી કાઢ્યું અને મારા પતિને તેની કંપનીમાં સારી નોકરી પણ અપાવી હતી. અતુલે કહ્યું કે તે ઘણું સહન કર્યું છે. હવે તારા માટે ખુશ રહેવાનો સમય છે. ધીમે ધીમે જીવન ખુશીમાં પાછું આવવા લાગ્યું. એક નવું શહેર, નવું ઘર, નવી આશા. મેં બધું નવેસરથી શરૂ કર્યું. મારા પતિએ બધા સંબંધો તોડી નાખ્યા હતા અને મારી સાથે એક સરળ જીવન શરૂ કર્યું હતું. તેમના પહેલા મહિનાના પગારથી તે મારા માટે ફૂલો અને એક નાની સોનાની બુટ્ટી લાવ્યા હતા અને કહ્યું કે હું તને જે ગુમાવ્યું તે બધું પાછું આપીશ. મેં તેમના હાથમાંથી બુટ્ટી લીધી અને કહ્યું કે મેં તમને પાછા મેળવી લીધા છે. આ મારા માટે બધું છે. હવે હું વર્ષોના દુઃખ ભૂલી ગઈ અને નવા સપના જોવા લાગી હતી. મને નાની નાની વસ્તુઓમાં આનંદ મળવા લાગ્યો. હોસ્પિટલની યાદો ધીમે ધીમે ઝાંખી પડતી ગઈ. નવા શહેરમાં અમારું જીવન શાંતિપૂર્ણ વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું. મારા પતિ પોતાની નવી નોકરીમાં ખૂબ મહેનત કરી રહ્યા હતા અને હું ઘર સંભાળી રહી હતી. અમે ઘણીવાર નાની બાલ્કનીમાં બેસીને ચા પીતા અને અમારા ભવિષ્ય વિશે વાત કરતા હતા. મારા પતિ હંમેશા મને હસાવવાનો પ્રયાસ કરતા અને કહેતા કે જો મેં તને આટલા મુશ્કેલ સમયમાં છોડી દીધી હતી અને તે
તો પણ મારી રાહ જોઈ. હું તેને જવાબ આપતી કે પ્રેમ ક્યારેય પણ રાહ જોવાનો મૂકતો નથી. થોડા મહિના પછી ભગવાને મને મા બનવાના પણ સમાચાર આપ્યા. આ સમાચાર અમારા માટે બીજા ચમત્કાર જેવા હતા. મેં સૌ પ્રથમ આ વાત મારા પડોશમાં રહેતી એક નવી મિત્ર રશ્મિને કહી. તે સાંજે જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે મેં તેમની સામે ફૂલોનો ગુલદસ્તો મૂક્યો અને કહ્યું કે મારી પાસે તમારી સાથે શેર કરવા માટે ખૂબ જ સારા સમાચાર છે. મારા પતિની આંખોમાં એક એવો પ્રકાશ ચમક્યો જે મેં પહેલાં ક્યારેય જોયો નહોતો. તે તરત જ નીચે ઝૂકી ગયા, મારા કપાળ પર હાથ મૂકી અને કહ્યું કે આ અમારું સૌથી મોટું ઇનામ છે. અમે બંને હસ્યા અને આવનારા બાળક માટે સાથે પ્રાર્થના કરી. મારા પતિએ બાળકની તૈયારી માટે વધુ મહેનત કરવાનું શરૂ કરી દીધું હતું અને 5 ટાઈમ નોકરી પણ કરી હતી. મને રાહતનો અનુભવ થયો કારણ કે મને ખબર પડી કે કદાચ અંધકાર આખરે દૂર થઈ ગયો છે. અમારા લગ્નની રાત્રે મેં જે સપના જોયા હતા તે દિવસો પાછા આવી ગયા હતા, પણ જીવનની કસોટીઓ હજુ બાકી હતી. જોકે મને લાગતું હતું કે બધું પૂરું થઈ ગયું છે. મારા પતિએ અમારા બાળકો માટે સારું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સાંજે કોમ્પ્યુટર કોર્સ પણ શરૂ કર્યો હતો અને અમે બંને ઉજ્જવળ આવતીકાલની તૈયારીમાં વ્યસ્ત હતા. જીવનમાં એક નવી તક મળી હતી. અમે તેનો આનંદ માણી રહ્યા હતા. હું ગર્ભવતી હતી અને મારા માટે ડૉક્ટરને મળવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. એક દિવસ હું મારા પતિ સાથે શહેરની એક મોટી ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટર પાસે ગઈ. અમે અમારા વારાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનકમાં મેં કોરિડોરમાં એક પરિચિત ચહેરો જોયો. મારું હૃદય ધબકતું હતું. તે મારી જેઠાણી હતી. ત્યાં અચાનક મારી જેઠાણી મારી સામે આવી, પરંતુ આ એ જેઠાણી નહોતી જે મને હસીને ટોણા મારતી અને હંમેશા તેના સામાન્ય કપડાં પહેરતી. હવે તેની હાલત ભયંકર હતી. તેના કપડાં ગંદા હતા, જાણે કે તે ઘણા દિવસોથી બદલ્યા ન હોય. તેનો ચહેરો નિસ્તેજ હતો. તેની આંખો નીચે કાળા વર્તુળો હતા. તેના વાળ વિખરાયેલા હતા અને તેની પાસે એક જૂની પ્લાસ્ટિકની થેલી હતી. તે નર્સ સાથે દલીલ કરી રહી હતી અને ખૂબ જ ખરાબ દેખાતી હતી. મને જોઈને તે થીજી ગઈ. તેના ચહેરા પર ભયનો એક વિચિત્ર ભાવ છવાઈ ગયો. તેણે મને ઓળખી લીધી અને ઝડપથી મારા પગ પર પડી ગઈ, જેના કારણે તેની બેગ જમીન પર પડી ગઈ. તે રડી પડી અને માફ કરજે, હું ખોટી હતી, તું સાચી હતી. મેં તારા પર ખોટો આરોપ લગાવ્યો હતો. તે રડી પડી અને જમીન પર માથું પછાડવા લાગી. મારા પતિએ મને પકડીને મારી જેઠાણીને ઉપાડવાનો પ્રયાસ કર્યો. તે રડી પડી, સુશાંત, તારો મોટો ભાઈ પાગલ થઈ ગયો છે. તેણે બધા પૈસા જુગારમાં નાખી દીધા છે અને પછી ભ્રમના રૂપમાં અમને બધાને મારી નાખવાનો પ્રયાસ કરે છે. હવે તેને હોસ્પિટલના એક નાના રૂમમાં સાંકળોથી બાંધી દેવામાં આવ્યો છે. અમારો શ્વાસ એક ક્ષણમાં બંધાઈ ગયો. તેણી આગળ કહ્યું કે તેની સાસુ પણ ખૂબ બીમાર પડી ગઈ હતી અને લકવાગ્રસ્ત થઈ ગઈ છે. તે પણ પથારી વર્ષ છે. તેઓએ પોતાનું ઘર, પોતાની સંપત્તિ ગુમાવી દીધી છે. મને તે દિવસ યાદ આવ્યો જ્યારે તેઓએ મારા પર અનૈતિક હોવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. ભૂતકાળની કડવાશ ફિલ્મની જેમ મારી સામે ચમકી. મારા જેઠનું ખરાબ વર્તન, મારી જેઠાણીના આરોપો, મારી સાસુનો અનાદર, મારી માનું મૃત્યુ, મારા માતા પિતાની ઘરેથી કાઢી મૂકવું, મને બધું યાદ છે. મારી આંખોમાં આંસુ આવી ગયા.
દુઃખથી નહીં પણ રાહતથી. મેં મારું હૃદય મજબૂત કર્યું અને મારી જેઠાણીને કહ્યું કે ઉઠો, તમને તમારી ભૂલોનો અહેસાસ થઈ ગયો છે, ભગવાને તમને માફ કરી દીધી છે. મેં આંખો બંધ કરી. મારા પતિએ મારા ખંભા પર હાથ મૂક્યો, પ્રેમ અને ગર્વથી મારી તરફ જોયું. તેણે કહ્યું કે જો મેં તને કહ્યું હતું કે ભગવાન બધું બરાબર કરી દેશે, તારે બદલો લેવાની જરૂર નહોતી. આ લોકોના કાર્યોની સજા છે. મારા પતિએ મારી જેઠાણીને થોડા પૈસા આપ્યા અને કહ્યું કે તે તેના પતિની સારી સંભાળ રાખે. ભગવાન તેને સજા આપી ચૂક્યા છે, હવે તું તેની સંભાળ રાખ. મારા હૃદયમાં શાંતિ છવાઈ ગઈ. મેં વિચાર્યું કે કદાચ ભગવાને આ દુનિયામાં જ મારી ધીરજનું ફળ આપ્યું હશે. મેં ધીરજ રાખી હતી, હું ચૂપ રહી હતી. મારા ભગવાને બધા જુલ્મ સોંપી દીધા. ભગવાને મને સૌથી કિંમતી વસ્તુ આપી, મારા પતિનું જીવન, મારું ગૌરવ અને અમારા ભાવિ બાળકની શાંતિ. મેં મારા પતિનો હાથ પકડ્યો, અમે બંને હસ્યા અને ડૉક્ટરના રૂમ તરફ ચાલ્યા. દુઃખ, અપમાન, પીડા, તે બધા દુઃખ હવે ભૂતકાળની વાત બની ગયા. મેં મારા પતિને કહ્યું કે હવે અમારો રસ્તો હંમેશા પ્રકાશ તરફ દોડી જશે. તે એક નવી યાત્રાની શરૂઆત હતી. તે ફક્ત એક નવી યાત્રાની શરૂઆત હતી. તે મારા વિશ્વાસને મજબૂત બનાવતો હતો કે ભગવાન હંમેશા દ્રઢ રહેનારાઓને સહારો આપે છે. મારી જેઠાણી અને તેના પરિવારનું ભાગ્ય જાણી શકાયું કે તરત જ મેં અને મારા પતિએ તેને અમારા જીવનનો ભાગ બનવા ન દીધો. અમે અમારું બધું ધ્યાન અમારી આગામી ખુશીઓ પર કેન્દ્રિત કર્યું. ગર્ભાવસ્થાના છેલ્લા મહિનાઓ ખૂબ જ શાંતિપૂર્ણ હતા. મારા પતિએ તેમની પાર્ટ ટાઈમ નોકરી છોડી દીધી હતી, જેથી તે મારી સાથે વધુ સમય વિતાવી શકે અને મારા હૃદયને શાંતિ લાવી શકે. તેણે કહ્યું કે તે મારા માટે ઘણું સહન કર્યું છે, હવે તને આરામ કરવાનો અધિકાર છે. અમારી પાડોશી રશ્મિ ખૂબ જ સારી મિત્ર સાબિત થઈ હતી. તે હંમેશા મારી સાથે રહેતી અને નાના નાના કામોમાં મને મદદ કરતી. અતુલ અને તેની પત્નીએ પણ અમારી ખૂબ કાળજી લીધી. પહેલી વાર મને એવું લાગ્યું કે મારો એક સંપૂર્ણ અને પ્રેમાળ પરિવાર છે. જ્યારે સમય આવ્યો ત્યારે મને ડિલિવરી માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પીડામાં વિતાવેલા સમય દરમિયાન મારા પતિએ એક ક્ષણ માટે પણ મને છોડી દીધી નહીં. તેમનો પ્રોત્સાહન, પ્રેમ, તેમની મજબૂત પકડ મારા માટે ઢાલ બની ગઈ. અમારા જીવનમાં એક સુંદર પુત્રનો જન્મ થયો. મારા પતિની આંખોમાં પહેલી વાર આંસુ આવી ગયા, પણ તે ખુશીના આંસુ હતા. તેમણે કહ્યું કે તે મને સંપૂર્ણ વ્યક્તિ બનાવી દીધો છે. તેમણે મારા કાનમાં કકળાટથી કહ્યું કે હું ખુશ છું. તેમણે અમારા પુત્રનું નામ સુધીર રાખ્યું. તે અમારી બધી કસોટીઓ પછી પૂર્ણ થયેલી ઈચ્છા હતી. નવા શહેરમાં અમારા નાના ભાડાના ઘરમાં મારા પુત્રના આગમનથી આખા ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. ઊંઘની રાતો ઓછી થઈ ગઈ, પરંતુ દરેક જાગવાની ક્ષણ એવી નવી આશા લઈને આવતી કે મારા પતિ આખો દિવસ કામ કરતા અને થાકીને ઘરે પાછા ફરતા, પરંતુ તેમના પુત્રને તેમના હાથમાં પકડીને તેમનો બધો થાક ઓગળી જતો. તેઓ તેને ગળે લગાવતા અને કહેતા, તને ખ્યાલ નથી કે તું આ દુનિયામાં કેટલા બલિદાન પછી આવ્યો છે. મારા પુત્રનું નાનું સ્મિત અમારા જીવનનો સાથી બની ગયું. અમારું નવું સરળ જીવન શાંતિથી વહેતું હતું, પરંતુ ભૂતકાળનો પડછાયો સંપૂર્ણપણે અદૃશ્ય થયો નહોતો. એક દિવસ અમે અમારા પુત્ર માટે એક ખાસ રમકડાની શોધમાં શહેરના બજારમાં ગયા. અમે એક
શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મેં રસ્તાની બીજી બાજુ મારા પતિની બહેન જેવી દેખાતી એક સ્ત્રી જોઈ. તે ખૂબ જ દુઃખી દેખાતી હતી. એક નાની દુકાન પાસે ઊભી હતી, જાણે કંઈક રાહ જોઈ રહી હોય. મારું હૃદય ધબકવા લાગ્યું. મારા હાથમાંથી દીકરાનું રમકડું હતું તે પડી ગયું હતું. મારા ચહેરા પર ભયભીત હાવભાવ જોઈને મારા પતિએ તરત જ મારો હાથ પકડ્યો. પૂછ્યું, શું થયું? મેં ડરથી તે દિશામાં ઈશારો કર્યો. મારા પતિએ આ સ્ત્રી તરફ એક નજર નાખી જે મારી નણંદ હતી, પણ હવે તે કોઈ ભિખારી જેવી દેખાતી હતી. મારા પતિએ તરત જ મને ખેંચી લીધી અને કહ્યું, ચાલ, જલ્દી ચાલ્યા જઈએ. આપણે એ રીતે ન જવું જોઈએ. મારા હૃદયમાં એવા લોકો માટે કોઈ સ્થાન નથી. આપણે જ્યાં છીએ ત્યાં જ જઈશું. અમે ઝડપથી ત્યાંથી ચાલ્યા ગયા. આ ઘટનાને મને યાદ અપાવ્યું કે મારો ભૂતકાળ એક ભૂત જેવો છે, જે કોઈ પણ ક્ષણે ફરી દેખાઈ શકે છે. મને થોડા સમય માટે ખૂબ જ અસ્વસ્થતા અનુભવાઈ. મેં તે રાત્રે મારા પતિને કહ્યું કે શું આ ખરેખર ક્યારેય સમાપ્ત થશે? મારા પતિએ મારા દીકરાને ગળે લગાવ્યો અને કહ્યું કે બધું પૂરું થઈ ગયું છે. આપણે તેમના માટે મરી ગયા છીએ. હવે આપણી દુનિયા આપણો દીકરો છે અને આપણે તેને આ દુનિયામાં જવા દઈશું નહીં. આપણે મજબૂત રહેવું પડશે. મારા પતિના શબ્દો અને તેમની શક્તિએ મારા હૃદયમાં ફરીથી શાંતિ લાવી દીધી હતી. તેમણે અમારા દીકરા માટે લોડી ગાઈ અને અમે બધા આત્મવિશ્વાસની નવી ભાવના સાથે સૂઈ ગયા. સમય પોતાની ગતિએ પસાર થઈ રહ્યો હતો. 5 વર્ષ વીતી ગયા અને અમારો દીકરો એક બુદ્ધિશાળી અને તોફાની બાળક બની ગયો, જેવી વાતો અને હાસ્યથી અમારું ઘર ભરાઈ ગયું. તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને ક્ષમતાઓથી મારા પતિએ તેમની કંપનીમાં સ્થાન મેળવ્યું, પરંતુ તેમનું સ્વપ્ન હંમેશા પોતાનો વ્યવસાય શરૂ કરવાનો હતો. તેમના મિત્ર અતુલ સાથે મળીને તેમણે એક નાની IT કન્સલ્ટન્ટ્સની ફર્મ શરૂ કરી હતી. તેમના કામ માટે ઘણી મહેનત કરવી પડતી હતી. મારા પતિ ઘણીવાર મોડી રાત સુધી કામ કરતા, પરંતુ આ વખતે ફરક એ હતો કે મહેનત બીજા કોઈ માટે નહીં, પણ અમારા પોતાના ભવિષ્ય માટે હતી. મારા પતિની કંપની ઝડપથી વધી રહી હતી. 1 વર્ષમાં અમે અમારા ભાડાના ઘરમાંથી નીકળીને અમારું પોતાનું એક નાનું ઘર ખરીદવાનું નક્કી કર્યું. અમારા જીવનનો સૌથી ખુશ દિવસ એ હતો જ્યારે મારા પતિએ દરવાજા પર પોતાનું નામ લખાવ્યું. તે મારા જીવનનો બીજો સૌથી ખુશ દિવસ હતો. મારા પતિએ મને ચાવીઓ આપી અને કહ્યું કે આ તારા ધૈર્યનું ઘર છે. તું તેને તારી ઈચ્છા મુજબ સજાવી શકે છે. આ ઘર નાનું હતું, પરંતુ તે પ્રેમ અને શાંતિનું વિશાળ રાજ્ય હતું. પણ મેં મારી કુશળતાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. મેં મારા પાડોશમાં એક નાનો વ્યવસાય શરૂ કર્યો, જેમાં હસ્તકલા અને ઘરે બનાવેલ ખોરાક વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ફક્ત રશ્મિ અને તેના થોડા મિત્રો જ મારા ગ્રાહકો હતા, પરંતુ મારી મહેનત અને મારા ભોજનના સ્વાદે મને ટૂંક સમયમાં આખા પાડોશમાં પ્રખ્યાત બનાવી દીધી હતી. આ નાના કામે મને માત્ર આર્થિક રીતે મજબૂત બનાવી નહીં, પણ મને એક નવી ઓળખ પણ આપી. હું ફક્ત કોઈની પત્ની કે માં નહોતી, પરંતુ એક સફળ ઉદ્યોગપતિ બની ગઈ હતી. મારા પતિ હંમેશા મારા કામની પ્રશંસા કરતા અને મને દરેક ઓર્ડર સમયસર પહોંચાડવામાં મદદ કરતા. અમારા જીવનમાં શાંતિ અને સફળતા મળ્યા પછી અમે ભૂતકાળના ઘાને સાથે મળીને મટાડવાનું નક્કી કર્યું. અમે
એકબીજાને વચન આપ્યું કે અમે અમારા દુઃખોને પકડી રાખશું નહીં. અમારા દીકરાના સૂઈ ગયા પછી અમે ઘડીવાર સાંજે બેસીને મારા પતિના કોમા વિશે વાત કરતા. મારા પતિ ઘણીવાર મને પૂછતા કે તું દરવાજો બંધ કરતી ત્યારે તું શું વિચારતી હતી, કે જ્યારે ભાઈએ તને બહાર કાઢી ત્યારે તને કેવું લાગ્યું. તે દરેક પીડા વ્યક્ત કરવા અને તેને હળવી કરવા માંગતા હતા. તેમની નિખાલસતા અમારા સંબંધોને મજબૂત બનાવે છે. મને લાગ્યું કે આ માનસિક કસોટીએ અમને તોડવાને બદલે અમને એક કર્યા છે અને અમારો પ્રેમ હવે કોઈ પણ પડકારનો સામનો કરી શકે છે. અતુલ અને તેનો પરિવાર અમારા નવા પરિવારનો ભાગ બની ગયા હતા અને અમે તેમને ક્યારેય તેમના પર બોજ જેવું અનુભવવા દીધું નહીં. 5 વર્ષના બિનશરતી પ્રેમ પછી અમારો વ્યવસાય સારી રીતે સ્થાપિત થઈ ગયો હતો. મારા પતિની કંપની હવે એક મોટી કંપની બની ગઈ હતી. શહેરના ઉદ્યોગપતિમાં તેમનું નામ જાણીતું બની ગયું હતું. કંપનીને પ્રમોટ કરવા માટે અતુલે મારા પતિના ફોટા સાથે એક અખબારમાં એક નાનો વિષય પણ પ્રકાશિત કર્યો. અમે ખુશ હતા, પરંતુ ભૂતકાળ ફરી એકવાર ખટખટાવતું હતું. ત્યારે અમે તે જ કહ્યું. એક સવારે મારા પતિ ઓફિસ ગયા પછી દરવાજાની ઘંટડી વાગી. મેં દરવાજો ખોલ્યો તો મારો ભાઈ ત્યાં ઊભો હતો. તેનો ચહેરો થાક, શરમ, સૌથી વધુ લાચારીથી છલકાઈ ગયો હતો. તે જૂના ગંદા કપડાં પહેરેલો હતો ને વિખરાયેલો દેખાતો હતો. તેણે મને જોઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, બહેન, તું અહીં? હું તને ઘણા સમયથી અહીં શોધી રહ્યો છું. તેણે અંદર આવવાનો પ્રયાસ કર્યો, પણ મેં દરવાજો પકડી રાખ્યો અને તેને રોક્યા. એક ઊંડી પીડા મારા હૃદયને વીંધી ગઈ. આ એ જ માણસ હતો જેણે મને તે વરસાદી રાત્રે ઘરમાંથી બહાર ધકેલી દીધી હતી. મેં પૂછ્યું, તું અહીં કેમ આવ્યો છે? મારો અવાજ ઊંડો પણ ઠંડો હતો. તેને કહ્યું, હું માફી માંગવા આવ્યો છું. તારી ભાભીએ મને કહ્યું હતું કે તું ખોટી નથી અને તેણે તારું અપમાન કરીને ખોટું કર્યું છે. તે હવે ખૂબ જ પરેશાન છે. તેણે જમીન તરફ જોયું અને કહ્યું. તેના અવાજમાં સત્ય હતું, પરંતુ તેના ઈરાદામાં સ્વાર્થનો સંકેત હતો. મને તેના શબ્દો યાદ આવ્યા. મેં કહ્યું, મારી માં તમારા કારણે મૃત્યુ પામી અને તે મને બદનામ કરી અને મને શેરીમાં છોડી દીધી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, ભાઈ, તારા ખોટા નિર્ણયે મારો આશ્રય છીનવી લીધો. તે મને એક એવા માણસને સોંપી દીધી જે મારી ગરિમાનો નાશ કરવા માંગતો હતો. એટલામાં જ મારા પતિ પાછા ફર્યા. કદાચ તે કંઈક ભૂલી ગયા હશે. તેમણે આગળ વધીને મારો હાથ પકડ્યો અને ભાઈને પૂછ્યું, તું અહીં શું કરી રહ્યો છે? તને અમારા જીવનમાં પાછા આવવાની પરવાનગી કોણે આપી? ભાઈએ હાથ જોડીને વિનંતી કરી, બહેન, કૃપા કરીને મને માફ કર અને સુશાંત, કૃપા કરીને મને માફ કરો. કૃપા કરીને મને એક તક આપો. મેં સાંભળ્યું કે તમારું કામ ખૂબ સારું ચાલી રહ્યું છે. હું બેરોજગાર છું. કૃપા કરીને મને મદદ કરો. આ તે જગ્યા હતી જ્યાં મારી વાર્તા એક વળાંક પર પહોંચી. મેં મારા પતિનો હાથ પકડ્યો અને ઊંડો શ્વાસ લીધો. મેં કહ્યું, જુઓ ભાઈ, તમે મારી સાથે જે કંઈ કર્યું તેના માટે હું તમને માફ કરું છું, કારણ કે તમે મારી માના દીકરા છો. પરંતુ તમે ફક્ત મારું જીવન જ નહીં, પણ મારી માં પણ છીનવી લીધી અને હું તે પીડા ક્યારેય ભૂલી શકતી નથી. મેં સ્પષ્ટપણે કહ્યું કે મારા પતિ અને મારી હવે તમારા જીવનમાં કોઈ ભૂમિકા નથી. અમે આ જીવન ખૂબ જ મુશ્કેલીથી બનાવ્યું છે
આમાં કોઈ દ્વેષ નથી, કોઈ ઝેર નથી, અને હું તને આ શાંતિ બગાડવા પણ નહીં દઉં. મારા પતિએ પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને ભાઈને આપ્યા. તેમણે કહ્યું, આ લો, આ એક વખતની મદદ છે, અને તે ફક્ત એટલા માટે છે કે તું મારી પત્નીનો ભાઈ છે. હવે જા, ક્યારેય પાછો ન આવતો. અમે હંમેશા તારા માટે પ્રાર્થના કરશું કે તને સારો રસ્તો મળે. ભાઈની આંખોમાં શરમ હતી, પણ તે કોઈ સમજૂતી આપી શક્યા નહીં. તેમણે પૈસા લીધા અને એક પણ શબ્દ બોલ્યા વિના ચાલ્યા ગયા. મેં દરવાજો બંધ કર્યો અને રડતા રડતા મારા પતિને ગળે લગાવ્યા. આ નિર્ણય મુશ્કેલ હતો, પણ જરૂરી હતો. તે મારા ધૈર્યનું અંતિમ પુરસ્કાર હતો. મેં બદલો લેવા કરતાં શાંતિ પસંદ કરી. તે દિવસ પછી અમે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. અમારો પુત્ર અને અમારો પ્રેમ અમારો સૌથી મોટો સહારો હતો. અમે અમારા પુત્રને ભગવાનને સોંપ્યો અને અમારા માર્ગ પર પ્રકાશ સાથે આગળ વધ્યા. તો મિત્રો, મને તો આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો, જેથી તમને આગામી અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.